વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર પસંદાની સબ્જી. પનીર પસંદાની સબ્જી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને એને ઘરે બનાવવી પણ ખૂબ જ ઇઝી છે. તો ચલો આપણે આ સબ્જી બનાવવાનું શરૂ કરીએ. તમને જો આ વિડીયો પસંદ આવે તો એને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. મેં સબ્જી બનાવવા માટે 250 ગ્રામ પનીર લીધું છે. આ 50 ગ્રામ પનીર આપણે ગ્રેવી અને સ્ટફિંગમાં યુઝ કરીશું અને આ બાકીનું જે પનીર છે એના આપણે મોટા 4 ટુકડા કરી લઈશું. હવે એને વચ્ચેથી કટ કરી લેવાનું છે. આ રીતે. તો હું આ રીતે બધા કરી લઉં છું. હવે આ બધા કટ થઈને રેડી છે. તો હવે આપણે આનું સ્ટફિંગ બનાવીશું. સ્ટફિંગ બનાવવા મેં અડધો કપ કોથમીર, 3-4 લીલા મરચાં, થોડું પનીર, 1/4 ટીસ્પૂન ચાટ મસાલો અને ચપટી મીઠું લીધું છે. હવે આ બધાને મિક્સરમાં આપણે ચર્ન કરી લેવાનું છે. આ રેડી છે. આપણે આને ફાઇન ક્રશ નથી કરવાનું, આવું અધકચરું જ રાખવાનું છે. તો હવે એને હાથથી એકવાર મિક્સ કરી લઈશું અને આ રીતે આપણે પનીરમાં એને સ્ટફ કરી દઈશું. પનીર સોફ્ટ હોય છે એટલે કેરફુલી એને સ્ટફ કરી દો, પનીર તૂટી ના જાય એનું ધ્યાન રાખો. હવે આપણે 3 ટેબલસ્પૂન કોર્નફ્લોર અને 1 ટેબલસ્પૂન પાણી મિક્સ કરીને એની સ્લરી બનાવી લઈશું. મિક્સ થઈ જાય એટલે એમાં થોડું મીઠું એડ કરીશું અને ફરીથી મિક્સ કરી લઈશું. હવે આપણે જે પનીરને સ્ટફ કરીને રાખ્યું છે એને કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરીને આપણે સેલો ફ્રાય કરી લેવાના છે. મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો પનીરને ફ્રાય કરી લઈએ. પનીર મૂકતી વખતે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. પનીરની કિનારી સરસ રીતે કોટ થઈ જાય એ રીતે એને કવર કરીને આપણે એને ફ્રાય કરી લેવાનું છે. હવે એને મીડિયમ ગેસ ઉપર ફ્રાય થવા દઈશું. એક સાઈડ બ્રાઉન થઈ જાય એટલે આપણે એને ટર્ન કરાવી દઈશું. હવે આ જ રીતે એને બીજી સાઈડ પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાનું છે. પનીર ફ્રાય થઈને રેડી છે. હવે એની ગ્રેવી બનાવી દઈએ. મેં 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરીને એમાં 200 ગ્રામ છીણેલી દૂધી એડ કરવાની છે. અત્યારે હું ઓનિયન ગાર્લિક વગરની સબ્જી બનાવું છું એટલે હું દૂધી યુઝ કરું છું. દૂધીને મેં પહેલાં છોલી લીધી છે અને પછી એને છીણી લીધી છે. તમે જો ડુંગળી ખાતા હો તો દૂધીના બદલે તમારે ડુંગળી આ રીતે સાંતળી લેવી, 200 ગ્રામ. એમાં મીઠું એડ કરી દઈએ અને આ દૂધી કમ્પ્લીટલી ચડી જાય ત્યાં સુધી આને ચડવા દેવાની છે. એને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. હવે આ દૂધી સંતળાઈને રેડી છે. તમે જોઈ શકો છો આપણે જે તેલ યુઝ કર્યું હતું એ પણ રિલીઝ થવા લાગ્યું છે. તો હવે આ ઠંડુ થાય એટલે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે. તમારે સેમ આ પ્રોસેસ જો રેગ્યુલર સબ્જી બનાવવી હોય તો આ પ્રોસેસ તમારે ડુંગળીની સાથે કરવાની છે. એને ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરી લેવાની છે.
લાઈક સેલો ફ્રાય આ રીતે, અને પછી એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે. હવે સબ્જી માટે 3 ટેબલ સ્પૂન ઓઇલ અને 2 ટેબલ સ્પૂન ઘી ગરમ કરવા માટે મૂક્યું છે. તમે ચાહો તો આ સબ્જી ડાલડા ઘીમાં પણ બનાવી શકો છો. તેલ અને ઘી ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન અજમો એડ કરીશું. પનીર પસંદામાં અજમાનો જ વઘાર હોય છે. અજમો થઈ જાય એટલે એમાં 1 ટીસ્પૂન હળદર એડ કરીશું. હળદર તેલમાં એડ કરવાથી જે સબ્જી બનાવતી વખતે તેલના છાંટા બહાર ઉડે છે એ નહીં ઉડે. હળદર સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એમાં 1 ટેબલ સ્પૂન વાટેલા મરચાં એડ કરીશું. તમે જો લસણ ખાતા હો તો લસણને અધકચરું વાટીને આ ટાઈમે એડ કરી દો. હવે આમાં 500 ગ્રામ ટામેટાની ગ્રેવી એડ કરીશું. મેં કાચા જ ટામેટાને ક્રશ કરી લીધા છે. મિક્સ કરી લઈએ. થોડું મીઠું એડ કરી દઈએ. અને મિક્સ કરીને એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે ચડવા દઈશું 2 થી 3 મિનિટ માટે. 2 મિનિટ પછી ટામેટા થોડા કૂક થઈ જાય એટલે એમાં 1.5 ટેબલ સ્પૂન લાલ મરચું, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું એડ કરીશું. થોડું મિક્સ કરી લો. હવે એમાં 1/2 ટેબલ સ્પૂન પંજાબી ગરમ મસાલો એડ કરીશું. એને મિક્સ કરી લઈએ. મિક્સ થઈ જાય એટલે એને અડધું ઢાંકીને આપણે મીડિયમ ગેસ ઉપર ચડવા દઈશું. હલાવી લઈએ એને. આ રીતે થોડું તેલ ઉપર આવે એટલે આપણે જે સાંતળેલી દૂધીને ક્રશ કરીને રાખી છે એ આ ટાઈમે એડ કરી દેવાની છે. અને આ જ જે મિક્સરના જારમાં આપણે દૂધી ક્રશ કરી હતી એમાં જ આપણે થોડું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું. પહેલાં દૂધીને મિક્સ કરી લઈએ. દૂધી અને ટામેટાં સરસ રીતે ચડી જાય એ પછી આપણે એમાં 3 થી 4 ટેબલ સ્પૂન આ વ્હાઈટ પેસ્ટ એડ કરીશું. આ વ્હાઈટ પેસ્ટ બનાવવા માટે મેં 1 ટેબલ સ્પૂન ખસખસ, 1 ટેબલ સ્પૂન કાચી મગફળી, 2 ટેબલ સ્પૂન કાજુ, આ ત્રણેય વસ્તુને મિક્સ કરીને ગરમ પાણીમાં 10 મિનિટ માટે પલાળી રાખી હતી અને પછી એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધું છે. તો હવે આ પેસ્ટ એડ કરી દઉં છું અને એને મિક્સ કરી લઈએ. હવે આપણે જે મિક્સરમાં પાણી એડ કર્યું હતું એ આમાં નાખી દઈએ. મેં અરાઉન્ડ 1/2 કપ જેટલું પાણી એડ કર્યું છે. ફરીથી એને મિક્સ કરી લો અને આ રીતે અડધું ઢાંકીને ફરીથી 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું. હવે જે પનીર સ્ટફ કરતી વખતે જે થોડું સ્ટફિંગ વધ્યું હતું એ હું આમાં એડ કરી દઉં છું. આનાથી ગ્રેવીનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. હવે આપણે આમાં 2 ટેબલ સ્પૂન ઘરની મલાઈ એડ કરીશું. ઘરની મલાઈ ઓલવેઝ ફ્રેશ હોય એવી જ યુઝ કરવી, યા તો ફિર તમે ફ્રેશ ક્રીમ જે માર્કેટમાં રેડી મળે છે એ પણ યુઝ કરી શકો છો. આને સરસ રીતે મિક્સ કરી લો. હવે એમાં 1 ટીસ્પૂન સુગર એડ કરીશું. સુગરથી આ સબ્જી સ્વીટ નહીં બને, પણ આપણે જે કાચા ટામેટા યુઝ કર્યા છે એની ખટાશ બેલેન્સ કરવા માટે મેં સુગર એડ કરી છે. સરસ રીતે મિક્સ કરી લો. મેં ઢાંકીને એને 2 થી 3 મિનિટ ચડવા દીધું હતું. આ રીતે તેલ ઉપર આવી જાય એટલે આપણી ગ્રેવી રેડી છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આમાં થોડી સમારેલી કોથમીર અને થોડું છીણેલું પનીર એડ કરીશું.
તમે કોઈ પણ પંજાબી સબ્જી બનાવો તો એમાં ગ્રેવીમાં થોડું પનીર છીણીને પણ એડ કરશો તો સબ્જીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હવે આને એકવાર મિક્સ કરી લઈએ. હવે આપણે આને એક સર્વિંગ બાઉલમાં કે પ્લેટમાં નીકાળી લઈશું. હવે મેં સબ્જીને એક પ્લેટમાં નીકાળી દીધી છે. હવે એના ઉપર ગાર્નિશિંગ માટે થોડું પનીર છીણીને એડ કરી દઈશું. જે સ્ટફ પનીર આપણે ફ્રાય કરીને રાખ્યું છે એ આમાં મૂકી દઈશું. હવે ગાર્નિશિંગ માટે થોડી કોથમીર એડ કરીશું. હવે આપણી પનીર પસંદાની સબ્જી સર્વિંગ માટે રેડી છે. આ સબ્જી ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે અને તમે જોયું એ પ્રમાણે આને ઘરે બનાવવી ખૂબ જ ઇઝી છે. તમે જ્યારે આને ઘરે બનાવીને ટ્રાય કરશો ત્યારે તમને ખબર પડશે કે આનો ટેસ્ટ સેમ રેસ્ટોરન્ટ જેવો જ છે. જો તમે ઓનિયન ગાર્લિક ખાતા હશો અને તો પણ જો આ રીતે સબ્જી બનાવીને ટ્રાય કરશો તો તમને ખ્યાલ નહીં આવે કે આમાં આપણે લસણ અને ડુંગળીનો યુઝ નથી કર્યો. આ એટલે ટેસ્ટી બને છે. આ સબ્જીને આપણે રોટી, પરાઠા, પૂરી, નાન, કુલચા કોઈની પણ સાથે સર્વ કરી શકીએ છીએ અને તમે રક્ષાબંધન માટે પણ આ રેસીપી બનાવી શકો છો. આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે.